પ્રશ્ન 1. વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? એ. તરુણાવસ્થા, બી. વૃદ્ધાવસ્થા, સી. યુવાવસ્થા, ડી. કિશોરાવસ્થા. સાચો જવાબ છે સી. યુવાવસ્થા. પ્રશ્ન 2. કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? એ. હરલોક, બી. ક્રો અને ક્રો, સી. ઓલપોટ, ડી. ફ્રેન્ડ. સાચો જવાબ છે એ. હરલોક. પ્રશ્ન 3. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય છે? એ. માનસિક વિકાસ, બી. સાંવેગિક વિકાસ, સી. સામાજિક વિકાસ, ડી. શારીરિક વિકાસ. સાચો જવાબ છે બી. સાંવેગિક વિકાસ. પ્રશ્ન 4. તરુણાવસ્થા બીજા કયા નામે ઓળખાય છે? એ. કૌમારી અવસ્થા, બી. કુમારાવસ્થા, સી. પૌગડાવસ્થા, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 5. તરુણાવસ્થા જીવનની વસંત છે આ વિધાન કોનું છે? એ. ડૉક્ટર પાંડે, બી. એટકિન્સન, સી. હરલોક, ડી. વિનોબા ભાવે. સાચો જવાબ છે એ. ડૉક્ટર પાંડે. પ્રશ્ન 6. મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત શાની ગણાવી છે? એ. શારીરિક, બી. પ્રેમની, સી. આત્મસંતોષ, ડી. માનસિક. સાચો જવાબ છે સી. આત્મસંતોષ. પ્રશ્ન 7. સંવેદનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? એ. 10 વર્ષ પછી, બી. જન્મથી 2 વર્ષ, સી. 7 થી 10 વર્ષ, ડી. 2 થી 5 વર્ષ. સાચો જવાબ છે બી. જન્મથી 2 વર્ષ. પ્રશ્ન 8. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? એ. પ્રૌઢાવસ્થા, બી. યુવાવસ્થા, સી. કિશોરાવસ્થા, ડી. તરુણાવસ્થા. સાચો જવાબ છે ડી. તરુણાવસ્થા. પ્રશ્ન 9. કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એટલે વિકાસ છે? એ. સ્કિનર, બી. ફ્રેન્ડ, સી. ક્રો અને ક્રો, ડી. હરલોક. સાચો જવાબ છે સી. ક્રો અને ક્રો. પ્રશ્ન 10. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? એ. નિર્ણાયક, બી. પ્રભાવી, સી. પ્રચ્છન્ન, ડી. મૂળભૂત. સાચો જવાબ છે બી. પ્રભાવી. પ્રશ્ન 11. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? એ. 7 થી 11 વર્ષ, બી. 5 થી 12 વર્ષ, સી. 5 થી 8 વર્ષ, ડી. 7 થી 12. સાચો જવાબ છે ડી. 7 થી 12 વર્ષ. પ્રશ્ન 12. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહે છે? એ. વિકાસ, બી. વૃદ્ધિ, સી. અનુવંશ, ડી. પરિપક્વતા. સાચો જવાબ છે એ. વિકાસ. પ્રશ્ન 13. 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? એ. 200, બી. 275, સી. 272, ડી. 300. સાચો જવાબ છે સી. 272. પ્રશ્ન 14. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? એ. પરિપક્વતાથી, બી. ગર્ભાધાનથી, સી. અનુવંશથી, ડી. વિકાસથી. સાચો જવાબ છે બી. ગર્ભાધાનથી. પ્રશ્ન 15. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? એ. 2 થી 7 વર્ષ, બી. 5 થી 7 વર્ષ, સી. જન્મથી 5 વર્ષ, ડી. 7 થી 12 વર્ષ.
સાચો જવાબ છે ડી 7 થી 12 વર્ષ. પ્રશ્ન 16. અમૂર્ત ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો કેટલો છે? એ 12 થી વધુ, બી જન્મથી 5 વર્ષ, સી 7 થી 12, ડી 2 થી 5 વર્ષ. સાચો જવાબ છે એ 12 થી વધુ. પ્રશ્ન 17. માનવ પેનાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? એ એવિંગ હર્સ્ટ, બી ફ્રોઇડ, સી મેસ્લો, ડી જીન પિયાજે. સાચો જવાબ છે સી મેસ્લો. પ્રશ્ન 18. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોની વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? એ પરિપક્વતા, બી વિકાસ, સી વૃદ્ધિ, ડી એકપનઈ. સાચો જવાબ છે બી વિકાસ. પ્રશ્ન 19. માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા ગણાય છે? એ ગર્ભાવસ્થા, બી યુવાવસ્થા, સી કિશોરાવસ્થા, ડી શિશુઅવસ્થા. સાચો જવાબ છે ડી શિશુઅવસ્થા. પ્રશ્ન 20. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે? એ વૃદ્ધિ, બી વિકાસ, સી પરિપક્વતા, ડી વારસો. સાચો જવાબ છે સી પરિપક્વતા. પ્રશ્ન 21. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? એ બ્રહ્મચર્યાશ્રમ, બી વાનપ્રસ્થાશ્રમ, સી સંન્યસ્તાશ્રમ, ડી ગૃહસ્થાશ્રમ. સાચો જવાબ છે એ બ્રહ્મચર્યાશ્રમ. પ્રશ્ન 22. બોધાત્મક વિકાસના તબક્કાઓ કોને દર્શાવે છે? એ ગિલફર્ડ, બી જીન પિયાજે, સી H.E. ગેરેટ, ડી મોર્ગન. સાચો જવાબ છે બી જીન પિયાજે. પ્રશ્ન 23. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? એ 275 દિવસ, બી 293 દિવસ, સી 290 દિવસ, ડી 280 દિવસ. સાચો જવાબ છે ડી 280 દિવસ. પ્રશ્ન 24. કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? એ મુખ અવસ્થા, બી ગુદાવસ્થા, સી સુપ્ત અવસ્થા, ડી પુખ્ત અવસ્થા. સાચો જવાબ છે સી સુપ્ત અવસ્થા. પ્રશ્ન 25. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? એ 2 થી 4 કિગ્રા, બી 2 થી 5 કિગ્રા, સી 2 થી 3 કિગ્રા, ડી 3 થી 5 કિગ્રા. સાચો જવાબ છે એ 2 થી 4 કિલોગ્રામ.